ખેતરનો તમારા બાપનું તમુરો સર્વે કરો. એક ખેડૂતનું જે આ નુકસાન થયું છે ને, એક ખેડૂત છે ને પોતાની દીકરીનું કરિયાવર નહીં ભરી શકે. એક ખેડૂત જે પોતાના દીકરા દીકરીને બારે ભણવા મૂકે છે ને, એ ભણવાની ફી નહીં ભરી શકે. આજે અમારે 1 વર્ષનો પશુધનનો ચારો ખતમ થઈ ગયો છે. ખેડૂત કદાચ મજૂરી કરીને પોતાના દિવસો પસાર કરી જશે, પણ પશુધન મરી જશે તો હવે એ લોકો એમ કહે છે કે અમે સર્વે કરશું એક ખેતરનો તમારા બાપનું તમુરો સર્વે કરો. ટેકાના ભાવમાં એ કે અમે 70 મણ જ માંડવી લેશું. તો આમાં ખેડૂત વધે હું એકતા માવઠાનો મારે ડૂસા બગડી ગયા, માંડવી પલરી ગઈ. તો હવે અમારે છે ને જે બેંકમાં જે ખેડૂત નવું ધિરાણ લીધું ને માફ કરી દે. અને એક તો ખાતરમાં લાઈનો લગાવે તોય દે નહીં. કઈ 70 માં લે એના કરતા ન લે તો સારું. સમજ્યા? અમારે મજૂરી ખોટી ચડી જાય, વાહન ભાડા જડે નહીં, પાછા 2-3 મહિને પૈસા આપે, એના કરતા હાવ બંધ કરી દે સારું. ઓછા ઓછી 200 મણ હોવી જોઈએ. હા, ઓછામાં ઓછી તો જ ખેડૂતો પારવાનો. નકર શું આમાં સર્વે ખોટી ના છે, ખોટા સર્વે કરવો જોઈએ. હવે ખેડૂત આજથી મંડીએ ગમે હેઠે નાખી દે, વાવવાનું કરીએ કે આનું સર્વેનું ધ્યાન રાખીએ ત્યાં સુધી ઘઉં ભરીએ. ખેડૂત બિયારણ લે, દવા લે, એગ્રાવ માંથી ખર્ચા કરે, મજૂરને ખર્ચા કરે, છેલ્લે આ પરિણામ આવે એટલે ખેડૂત પાયમાલ થઈ જાય છે. હા.